હેલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું 20મું ચેપ્ટર છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। તો જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય 1 2 હોય કે 3 હોય કે ગમે તે ક્લાસ હોય બરાબર, તો આપણે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી એટલા માટે કરીએ છીએ કારણ કે એમાં બધું જ આવી જાય છે બરાબર। તમે સામાજિક વિજ્ઞાન કહો એટલે ખાલી એવું નહીં કે સામાજિક વિજ્ઞાનના ટોપિકો, એટલે બધા જ આવી જાય એની અંદર। જેવા કે તમે ઇતિહાસ કહો, ભૂગોળ કહો, નાગરિક શાસ્ત્ર કહો બરાબર છે, એ બધી જ વસ્તુ આવી જાય, બંધારણ આવી જાય એની અંદર। તમે જોયું જ હશે, આપણે ઓલરેડી બધા વિડીયો જે છે 1 by 1 મૂકેલા છે, બધા ધોરણના છે, 6 થી લઈને આપણે 12 સુધી મૂકવાના છે। થોડા મુકાઈ ગયા છે, થોડા ઘણા મૂકીશું બરાબર, આપણે પૂરું જ કરવાનું છે, બધા મૂકવાના જ છે। તો તમારે સપોર્ટ કરવો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। આમાં કેવું છે ભાઈ, સબસ્ક્રાઈબ કરવું એ પોતાના પર ડિપેન્ડેડ છે, તમને ગમે તો કરવું જોઈએ અને ના ગમતું હોય ને MCQ વાંચવા ગમતા હોય તો એવું કંઈક કરવાનું બરાબર છે, પણ જે કરો એ કમ્પ્લીટ કરવાનું બરાબર છે। તો આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાના છે એ જોઈ લઈએ કે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોની અંદર આપણે શેની વાત કરવાના છે કે સાંપ્રદાયિકતાની વાત કરીશું। ઘણી બધી ન્યૂઝ ચેનલ પર તમે જોયું હશે સાંપ્રદાયિકતા શબ્દ બોલે, પણ એનો વિષય એ વસ્તુ શું છે એ જોઈશું, એનો અર્થ શું થાય છે, જ્ઞાતિવાદ એટલે શું, પછી છે લઘુમતીઓની વાત કરીશું આપણે, અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની પછી એની બંધારણની જોગવાઈઓ કઈ કઈ છે, આપણે ઘણા બધા આર્ટિકલ એમના માટે પૂછાતા હોય છે તો આની અંદરથી જ હોય બરાબર છે। સામાન્ય જોગવાઈઓ કઈ છે, આર્ટિકલ બધા આપેલા છે, જુઓ તમે અંદર આર્ટિકલ 330 332 પ્રમાણે શું શું છે, અનુસૂચિત જાતિ માટે શું છે એ કલમો આપેલી છે, કલમો પૂછાય છે ને બધા ફાંફા મારે કે આટલું બંધારણ થોડું કરાય આખું, એટલે પણ આની અંદર જેટલી આર્ટિકલ ને એ બધું આપેલું હોય કલમો એટલી તો કરવી પડે ને। આતંકવાદની વાત કરીશું બરાબર છે, બળવાખોર અને બંનેના તફાવત જોઈશું, નક્સલવાદીઓ, ઉત્તર પૂર્વમાં બળવાખોરી કઈ રીતે છે, કાશ્મીરનો આતંકવાદ જે અત્યાર સુધી ચાલી રહ્યો છે એની વાત કરીશું। તો આ ચેપ્ટરની અંદર આટલી આપણે વાત કરવાના છે। આની અંદર જો તમે ફોકસ કરશો તો મેઇન વસ્તુ આમાં જે જાતિઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિની આર્ટિકલ જે અમુક વાર પૂછાઈ જતા હોય છે, આપણે એવું લાગે કે બહુ ડીપમાં છે, પણ ડીપમાં નહીં, ધોરણ 10ના સામાજિકની જે ચોપડી છે એની અંદરથી જ છે। તો આપણે ચલો શરૂ કરીએ। તો ભારત એ એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે। ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે। પરંપરાગત સમાજમાં આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે। આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ થયો છે, જેમાં સામાજિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય છે। આ પ્રકરણમાં આપણે 2 સામાજિક સમસ્યાઓની વાત કરીશું, જે કે સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ। દેશને સ્વતંત્ર અપાવવા માટે વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોનો સહિયાર પુરુષાર્થ કર્યો છે અને તેમના પ્રયત્નો અને પરિણામે આપણે મહામૂલી સ્વતંત્રતા મળી છે। સ્વાતંત્ર્યતા આંદોલન દરમિયાન જોવા મળેલા સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઊટ આવી હોય તેવું જણાય છે। જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસના અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે, જે દેશ માટે સામાજિક સદભાવ, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને ગંભીર પડકારો ઊભા થયા છે। જ્યારે દેશ આઝાદ કરવાનો હતો ત્યારે તો બધા એક હતા, પણ અત્યારે તમે જોતા હશો કે આવા બધા આ શું છે, એક લોકશાહી માટે આ ખતરારૂપ વસ્તુ છે કે જે તમે આવું બધું કરતા હોય, જ્ઞાતિવાદને, જાતવાદને, આ પેલી જાતિનો પેલો જાતિનો ને આ હિન્દુ નામીઓને બરાબર, આવું બધું ના કરવું જોઈએ, એની અંદર આવું કીધેલું છે। સાંપ્રદાયિકતા, જો કે રિયાલિટીમાં એવું આપણે જોઈએ ને તો એવું કંઈ લોકોની અંદર નહીં, પણ આ જે નેતાઓ જે હોય લુખાઓ, એ લોકો આવું બધું વધારે ફેલાવતા હોય છે, એમનો ઇન્ટેન્સ સત્તા લેવાનો હોય, હિન્દુ મુસલમાનને લડાઈને પછી આવું બધું નાટક કરતા હોય છે બરાબર। હવે જે ભણેલા ગણેલા છે એ તો સમજી જાય છે, પણ પેલા અભણ અંગૂઠા છાપ હોય એ પાછા બધું લઈને નીકળી પડતા હોય છે બરાબર। ધર્મ એક શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, મોટાભાગે માનવને કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે। ભારત એ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, તેની સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે। જ્યારે કોઈપણ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈપણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિકતા તણાવનું ઉત્પન્ન થાય છે। કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે છે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે, ત્યારે
તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિકતા રીતે જુએ છે અને આવી વિચારધારાને સમાજને વિભાજન તરફ લઈ જાય છે. એટલે આમાં એક જ વસ્તુ છે કે ધર્મને નામ પર વળવું ના જોઈએ, બરાબર. એ વસ્તુને અહીંયા કીધેલી છે. સ્વાતંત્ર્યતા પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. સંકુચિત અને સાંપ્રદાયિકતાને ઘણી રીતે નુકસાન થાય છે. તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે. વ્યક્તિના પોતાના જ બંધુઓના પોતાના વિરોધી માને છે, જેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા અને રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે ખતરારૂપ છે. એટલે આ ખતરો છે તો બધાને ખબર જ છે, પણ આવું થાય જ છે, બરાબર, દર વખત. સાંપ્રદાયિકતા સામે સંઘર્ષની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. સાંપ્રદાયિકતા દૂર કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરશે. ખરેખર તો આ દૂર કરવા પ્રયત્ન નહીં કરે, આ જ લોકો ભડકાવે. સાંપ્રદાયિક હિંસાને આ બધા લોકો, નેતાઓ જ ફેલાવે, કારણ કે એમને શું જોઈતું હોય, સીટો જોઈતી હોય, બરાબર. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરે છે. આપણા શિક્ષણમાં જ અભ્યાસક્રમોમાં બધા ધર્મોને સારી બાબતોનો સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકના મનમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે. આ શિક્ષણની અંદર આવા બધા સબ્જેક્ટ નાખવા જોઈએ એવું કહે છે. અને દરેક ધર્મના કોઈ પણ હોય, શું કહેવાય એને, તહેવારો તો ઉજવવા જોઈએ. પણ ઘણી બધી તમે જોશો તો એ શું કરતા હોય, હિન્દુઓની ધારો કે અલગ કોલેજ હોય, પછી મુસલમાનોની અલગ કોલેજ હોય, એને મદ્રેસા કે એવું કંઈક કહે છે ને, ખબર નહીં. તો એની અંદર બધું એમાં જ ખરેખર તો ઝેર બધું રેડતા હોય છે આ લોકો. અને એવું ના રહેવું જોઈએ, બરાબર છે. એ બધા માટે લાગુ પડે, એવું નહીં કે ખાલી હિન્દુ માટે, મુસલમાન માટે પણ એ લોકોએ પણ સપોર્ટ કરવો પડે. પછી એ જ નાટક કરતા હોય તો પછી એ તો કરવું જ પડે જે કરવાનું હોય, બરાબર. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે કે તેનો અમલ કરાવવો જોઈએ. એટલે કે આવું હિન્દુ હોય, મુસલમાન હોય, એવું બધું ચૂંટણી જ્યારે હોય ત્યારે ના બોલવું જોઈએ. એવું જે આચારસંહિતા રાખવી જોઈએ એવું કહે છે. રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. તેમને સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ સાથે મળીને દેશના વિકાસ અને સાંપ્રદાયિકતાને નાથવાનો પ્રયત્ન કરવા જોઈએ. પણ આ જ લોકો ના કરતા હોય, આ લોકો ભડકાવતા હોય. ખાસ ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ. ધાર્મિક વડાઓ એટલે દરેક ધર્મના આવી ગયા. એમાં અમુક ધર્મના લોકો લુખાઓ તો ખાસ ભડકાવતા હોય. એ તમે સમજી ગયા છો કયા ધર્મના લોકો એવા છે. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતા અને બિન સાંપ્રદાયિકતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકાર જ નહીં પરંતુ સમાજે વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત છે, રાષ્ટ્રનું ગૌરવ છે. તેવી જ સમાજના લોકોને એક તાતને બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. પણ તમે જોશો ને કે ઇન્ડિયામાં રહેતા જે અમુક ભિખારી લોકો પણ છે ને, પાકિસ્તાનને ગુણગાન ગાતા હોય, તો આવા લોકોને ખરેખર તો ઉડાવી દેવા જોઈએ ગોરીએથી. પણ ખબર નહીં હવે સરકાર કેમ નથી કરતી. આપણા જે ભારત દેશમાં રહીને તો ભારતના જ વખાણ કરવા, ભારતના વખાણ કરો કે ના કરો, પણ કમસે કમ એનું ખોટું બોલીને બીજા દેશને તો ના સારું બોલો, બરાબર છે. ઘણા લોકો એવું કહેતા કે અમેરિકામાં તો આમને તેમને, તો જતો રહે અમેરિકા, હું લે અહીં પડ્યો છે, બરાબર. તો આવા લોકોને તો શૂટ એન્ડ સાઇટનો જ ઓર્ડર આપવો જોઈએ કે ભાઈ તું અહીં રહીને બીજા દેશની વખાણ કર્યા કરે છે, અને ભલે બીજા દેશના વખાણ કરે તો કશો વાંધો નહીં, પણ આ દેશનું શું કરવા ખરાબ બોલે છે. એટલે નાગરિકોની જ્યાં સુધી માનસિકતા ના બદલાય, એવા જે અણઘડ લોકો હોય અને ત્યાં જઈને પણ એવું ઇન્ડિયાનું ખરાબ બોલતા, તો તમે તમારા જ ઘરનું ખરાબ બોલો. એટલે ભારત એટલે તમારા ઘર જ થયું ને. તમારા ઘરનું તમે ઇમેજ બહાર બગાડો છો, તો એ વસ્તુ તો કઈ રીતે પછી નામ કઈ રીતે સુધરે, બરાબર. તો એ જે બહાર રહેતા લોકોએ પણ એ વસ્તુ સમજવું જોઈએ, પણ એ ના સમજે, એ બધા એવા જ હોય. જ્ઞાતિવાદ. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચના સ્વરૂપે તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય. જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પણ પ્રાચીન સમયમાં ભિન્ન હતી. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી.
પ્રારંભિક પરિકલ્પના મુજબ 4 વ્યવસાયો આધારિત વર્ણ વ્યવસ્થા હતી, એ તમને ખબર જ હશે. 4 આપણી મેન તો આપણા વ્યવસાયો આધારિત આપણી જાતિઓ હતી. કઈ કઈ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતી. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિઓના સમૂહથી આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ. ભારતમાં અંગ્રેજોના શાસનકાળમાં પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી શકાય ન તેવા દુર્ગમ જંગલોમાં, પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહ કરતાં અલગ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ, બોલી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરે કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી રહી. એટલે આ લોકો શું થયા? આર્થિક રીતે પાછળ રહી ગયા. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતો રક્ષણ માટે બંધારણમાં શું જોગવાઈ છે એ જોવાનું. તો કે ભારતમાં બંધારણમાં લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવે નહીં. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તે બંધારણમાં ઉલ્લેખ છે. હવે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આ તો એવું કહે છે કે સમાન દરજ્જો, અને બંધારણમાં એવું લખેલું છે કે બધાને સમાન દરજ્જો અને બધું મળવું જોઈએ, બરાબર, સમાન તક મળવી જોઈએ. અને પાછા એ જ લોકો ST, SC, OBC જનરલ કેટેગરી પાડીને ભાગલા કરો રાજનીતિ કરતા હોય, બરાબર. એવું ઘણા લોકોને એવું થાય કે મારા 50 માર્ક છે તો મને ભેંઠોક કે મને મળતી નથી, બરાબર, સીટ એટલે કે નોકરી મળતી નથી, ને પેલો 30 માર્ક્સવાળો જોબ લઈ જાય છે. ત્યારે એ કઈ રીતે, એ કઈની સમાનતા છે? તો એવું કેમ છે? તો એની અંદર આ જ વાત કરેલી છે કે લઘુમતીઓ, જે નબળા વર્ગો હોય, એમને આગળ લાવવા માટે આ બધી યોજનાઓ ચાલે છે. પણ અત્યારે તો એનો દુરુપયોગ જ થાય છે. જો જેની જોડે ગાડી, બંગલા ને બધું હોય, એ લોકો શું કરતા હોય? તો એ લોકો 30 માર્ક્સે એક્ઝામની અંદર પાસ થઈને નોકરી કરતા થઈ જાય. એમના બાપા એક ગવર્મેન્ટ નોકરી કરતા, એની માય કરતી હોય, બધાય કરતા હોય. જ્યારે એક એવું કહેવાય કે જનરલ કેટેગરીનો બિચારો ગરીબ છોકરો હોય, એવું તો જરૂરી નથી કે જનરલવાળા બધા ગરીબ જ હોય કે બધા અમીર હોય, એવું પેલી કેટેગરીમાં પણ નથી, બરાબર. પણ આ જે કહેવાય કે લઘુમતીઓને જે પેલે પીછડા વર્ગ કહે ને, કે જે લોકો અમને અડકાય ના, અમને જોડે વાત ના થાય, એવા લોકોના ઉત્થાન માટે બનેલી છે, બરાબર. પણ અત્યારે તો એવું કશું રહ્યું નથી. ચલો, એ ટોપિક પર આપણે નથી જવું. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યોનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ આ બંધારણમાં રહીને યોગ્ય પ્રબંધન લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને પણ રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો મળે. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓ પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે એમને ખાસ કેમ અનામત આરક્ષણ મળે? કારણ કે એ લોકો પણ આગળ આવે એટલા માટે. લઘુમતીઓ ધર્મ કે ભાષાના આધારે, એક મિનિટ, આપણે હવે લઘુમતીઓની વાત કરીએ તો કે ભાઈ ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં લઘુમતીમાં, એક મિનિટ, ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહોને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ કે પ્રદેશમાં વસ્તીના અડધા કે તેથી ઓછી સંખ્યામાં ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય. લઘુમતીનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. એટલે કે જો કોઈપણ લોક સમુદાય કોઈપણ પ્રદેશની રાજ્ય કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે છે. તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય તે વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે. એવું હોઈ શકે. કારણ કે કેમ? કારણ કે પર્ટિક્યુલર એક એરિયાની આપણે વાત કરીએ તો એ એરિયામાં કદાચ એ લઘુમતી હોય, પણ તમે કેન્દ્ર સ્તરે જુઓ તો ના પણ હોય. સમજ્યા તમે? ધારો કે તમે એક્ઝામ્પલ તરીકે તમે બનાસકાંઠાનું એક્ઝામ્પલ લો, આપણે એક્ઝામ્પલ લઈએ કે ત્યાં આગળ ST SCની સંખ્યા વધારે હોય,
તો એ લઘુમતી ના કહેવાય. પણ સમજો કે ત્યાં આગળ જનરલ કેટેગરીના લોકો ઓછા હોય તો એ લઘુમતીમાં કહેવાય, એવી રીતે. એટલે આ તો ખાલી વાત છે. એવી રીતે કોઈ પણ જાતિ હોય એના માટે વાત કરેલી છે. ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે કઈ કઈ એમની જોગવાઈઓ છે લઘુમતીઓની, એ જોઈ લઈએ વન બાય વન. તો કે લઘુમતીના હિતો અને કલ્યાણ માટે વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. એટલે એક સ્પેશિયલ બોર્ડ છે એ લોકોનું. ધાર્મિક સ્વતંત્રતાઓ અધિકારને લઘુમતીને વિશ્વાસ અપાયો છે કે પોતાના ધર્મના પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેવી કોઈપણ શૈક્ષણિક સંસ્થા અને ધાર્મિક શિક્ષણ આપી શકતું નથી. તમામ ધાર્મિક સમુદાયો તેના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓને પોતાના લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈપણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષા આધારે કોઈપણ પ્રવેશ મેળવતા અટકાવી શકશે નહીં. સમાજના તમામ વર્ગો પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો અને વિકાસ કરવાનો, તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર, ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. એટલે પ્રાથમિક શિક્ષણ શેમાં મળે? પોતાની માતૃભાષામાં, એટલે જે તમારી માતૃભાષા હોય તે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની વાત કરીએ, એટલે એસટી અને એસસીની વાત કરીએ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાતિવાદીના કારણે કેટલાક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાવથી તેમનામાં રહેલી સંકુચિત દૂર કરવાનો, તેમને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય, તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. અહીંયાથી કલમો ચાલુ થાય છે, એટલે ખાસ યાદ રાખવાનું કે બંધારણની કલમ 341 જણાવ્યા પ્રમાણે અનુસૂચિતમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે. શેમાં? તો બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિ જે હોય, આ સૂચિની અંદર 341 વાળી સૂચિની અંદર જેટલા લોકો હોય, એટલે જેટલી જાતિઓ હોય, એ લોકોને શું કરે? એમને અનુસૂચિત જાતિ કહેવાય. અને 342 પ્રમાણે આ કલમ છે બંધારણની પ્રમાણે અનુસૂચિમાં પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે છે, વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે એ લોકો પછાત રહી જાય છે. એમના માટે સહાય કરે છે, બરાબર, સરકાર. એટલે એવું અમુક લોકો ખરાબ બોલતા હોય છે કે આ જાતિના 30 માર્ક્સવાળો લઈ જાય નોકરી, 20 માર્કવાળો લઈ જાય, અમે મહેનત કરીએ છીએ, આમને છે એમ તેમ છે. પણ એની ભૌગોલિક એરિયા પ્રમાણે એ લોકોને ઓછી તકો મળે, તો સરકાર એ નિશ્ચિત કરે કે ભાઈ આ લોકોને પણ આગળ વધવાનો અધિકાર છે, એ લોકો પાછળ ના રહી જાય, એટલા માટે જોગવાઈઓ બધી કરેલી હોય અને બંધારણમાં છે અને આપવી પણ જોઈએ, બરાબર. બંધારણીય જોગવાઈઓ. આપણા બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈ કરવામાં આવી છે, એ નીચે મુજબ છે. એટલે ખ્યાલ આવી ગયો ને? આ બે ખાસ કઈ જનજાતિવાળી કઈ છે? જો 341માં શું છે? અનુસૂચિત જાતિ. અને જનજાતિવાળી શું છે? 342. બે કલમો થઈ. બંધારણીય જોગવાઈઓ કઈ કઈ છે એમના માટે? કે સામાન્ય જોગવાઈ. બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે, આપણા આર્ટિકલ જે 15મો છે એ શું કહે છે કે ભાઈ કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંથી કોઈપણ બાબતોના કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ એવું જણાવવામાં આવ્યું છે કે કોઈપણ નાગરિક આ બાબતો હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટેલો, જાહેર મનોરંજનના સ્થળમાં પ્રવેશ મેળવવા અંગે, કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ, સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય સરકાર તરફથી નિભાવાતા અને જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરેલા સ્થાનોમાં ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અને શરતો લાદી શકશે નહીં. એટલે તમે એવું ના કહી શકો ભાઈ તું આ ધર્મનો છે અથવા આ જાતિનો છે એટલે આમાં પ્રવેશવાનું નહીં. કાં તો કોઈ માની લો કોઈ મંદિર છે, બરાબર, કોઈ ગામની અંદર મંદિર છે, હવે એની અંદર કોઈ એવું ના કહી શકે ભાઈ તું આ જાતિનો છે, ચલ નીકળ ફૂટ અહીંથી, તારે અહીંયા આવવાનું નહીં, એવું ના કહી શકે. એવું આ આર્ટિકલ બંધારણ આપણે 15 પ્રમાણે એવું કીધેલું છે. ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકે અહીં વરઘડો કાઢવાની મનાઈ છે, આ જાતિના લોકો ચલ નીકળ ફૂટ, એવું ના ચાલે, બરાબર. એ કાયદાકીય રીતે યોગ્ય
નથી અને એના માટે સજા પણ થઈ શકે છે. આર્ટિકલ 29 પ્રમાણે ભારતમાં પ્રદેશમાં અથવા તેના કોઈપણ ભાગમાં વસતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો અધિકાર રહેશે. કયામાં? 29 પ્રમાણે. કેવલ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંથી કોઈપણ આધારે રાજ્ય સરકાર તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણમાં કોઈપણ સંસ્થા કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકશે નહીં. એટલે માની લો કોઈ ધર્મની કોલેજ છે, હવે એ લોકો ગ્રાન્ટ લે છે સરકાર જોડેથી, તો એ જે ગ્રાન્ટથી જે ચાલતી હોય એમાં એવું ના કહી શકે કે આ ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ હિન્દુ ધર્મની કોઈ કોલેજ છે, બરાબર છે, તો એની અંદર સરકાર જોડથી સહાય લેતી હોય તો એવું ના કહી શકે કે ચાલ તું મુસ્લિમ છે તારે કોઈ એન્ટ્રી નહીં કરાવી હતી, એવું ના કહી શકે. કેમ? કારણ કે એ આપણું 29 પ્રમાણે એવું કીધેલું છે. ખાસ જોગવાઈની વાત કરીએ, એમાં કેટલી જોગવાઈ છે જોઈ લઈએ આપણે, બરાબર. ખાસ જોગવાઈ તો આમાં શું કીધેલું છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ નંબર 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય સરકાર ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈપણ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે અને કરવું બી જોઈએ, બરાબર છે. આમાં કેવું છે કે જે ખરેખર આની માટે લાયક હોય ને એમને તો મળવું જ જોઈએ, પણ જે નથી ના લાયક, અત્યારે શહેરમાં રહેતા હોય પછી આનો ફાયદો ઉઠાવતા હોય તો એ વસ્તુ ખોટી છે, બરાબર. પણ જે એરિયામાં રહેતા હોય તો એમને મળવું જ જોઈએ. આર્ટિકલ 16(4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે એમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. આર્ટિકલ વાત કરીએ તો 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી. રાજ્યસભામાં નથી પણ લોકસભામાં છે, બરાબર. એટલે આવું યાદ રાખવાનું, આ ફેક્ટ કહેવાય, આ યાદ રાખવું પડે. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે. હવે આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાની વાત કરીએ તો એની અંદર હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના, અનેક વિવિધ પ્રતિયોગિતાઓ, કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવે છે. શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાત, લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે. હવે આની આગળ આપણે જોયું કે કોઈ આપણે વાત કરીએ કે કોઈ જાતિવાળાને ના પાડી શકે, પણ સરકાર પોતે પણ તમે પાછો એવો પણ તમને પ્રશ્ન થાય કે ભાઈ સરકાર પોતે પાછા એવું કહે છે અનુસૂચિત જાતિને આ કોલેજ છે એટલે એમાં એટલે હોસ્ટેલ છે તો આ લોકોના જ આ રહેવા માટે હોય, એવું પાછું સરકાર જ ઊભું કરે છે. તો આના માટે આયોગ જે હોય એ સ્પેશિયલ આમના માટે, એમના ઉત્થાન માટે બનાવતી હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોના સામાજિક સમજ, ઉદ્ધાર અને પરિવર્તન ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનું ખાસ જોડીને યાદ રાખવાનું મિત્રો, એ પૂછાય ઘણી બધી એક્ઝામમાં. જો આ નિમણૂકના માથે કોઈ મીંડું હોતું નથી, આવી રીતે લખાય નિમણૂક. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તેમજ રાજ્યએ કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓ માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ તો ભાઈ બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતાના સંદર્ભમાં કોઈપણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈપણ ગેરલાયકાત અમલ કરો કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો છે. એટલે આપણે વાત કરીએ ને કે કોઈપણ સંદર્ભે થતું આચરણ ખોટું કરે તો પણ બંધારણની 17 કલમ મુજબ એમના આ અનુસૂચિત જાતિઓ માટે હોય છે. જો એ એવું કહી દે કે આ લોકો આવું કરે છે તો એમને સજાપાત્ર ગુનો બને છે સામેવાળી પાર્ટીને, બરાબર. આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોનો સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવા હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો અગર તે અંગેનો અમલમાં હોય તો તેવો કાયદો લાગુ રાખવાનો અધિકાર છે. આમાં હિન્દુઓ, શીખ અને જૈન બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ, જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે. ફક્ત અનુસૂચિત જનજાતિ માટે પાછું એનું છે. આ શેના માટે હતું? અનુસૂચિત જાતિ. કઈ આર્ટિકલ હતા એના? 17 વાળું તો ખબર જ છે તમને, અને આર્ટિકલ 25 પ્રમાણે
હવે છે અનુસૂચિત જનજાતિની માટેની જોગવાઈઓ કઈ કઈ છે, તો આર્ટિકલ 19(5) રાજ્યોના રાજ્યપાલને અનુસૂચિત જનજાતિના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાના અથવા કોઈપણ વેપાર ધંધો કરવાના સામાન્ય હક પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. એટલે આ શું, એમના પ્રદેશ જે હોય, ધારો કે અનુસૂચિત જનજાતિનો શું કહે છે કે જે વિસ્તાર હોય, એટલે કે રાજ્યના જે રાજ્યપાલ હોય એ આમના હિતમાં શું કરે, તો એમના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશના આવજા કરવાના અથવા કોઈપણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા ધરાવે છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં, ધીરના અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિના થતા શોષણને અટકાવવા માટે, તેનાથી રક્ષણ કરવા માટે ખાસ કાયદા અધિકાર કરવાનો અધિકાર છે. તમે જોશો ને તો કોઈ એક, ધારો કે આપણે, મને એટલી બધી ખ્યાલ નથી, પણ આ જાતિની જમીન ના લેવાય એવું હોય અને એ વેચાય પણ ના. એટલે જે ધારો કે એ જાતિનો હોય અને એને જમીન વેચવી હોય તો ના વેચાય. કેમ? કારણ કે આવું એમના માટે કે એમનું શોષણ અટકાવવા માટે, બરાબર છે, એમની જે એરિયામાં આવી રીતે હસ્તક્ષેપ ના કરી શકાય એવું હોય. એ કે શેના માટે? કે એમનું રક્ષણ માટે હોય, બરાબર. આપણે ઘણી બધી વાર એવું તમને જોતા હશો કે આ જાતિના લોકોની જમીન ના લેવાય, બરાબર છે. એટલે જમીન ના લેવાય એટલે કે ખરીદાય જ ના, એ પ્રોપર્ટી તમારા નામે ના ચડે એમ, કારણ કે આવો કાયદો છે, બરાબર છે. હવે નિષ્કર્ષ, તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોની સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે, જેનામાં ઘણા લોકોએ સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક મળી છે અને મળે જ છે, એમાં તો કોઈ ખોટું નથી. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા, એની વાત કરીએ. આતંકવાદ શું છે? તો કે 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બની છે. વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની ગયો છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ નથી. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો કાયરતાપૂર્વક અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. આતંકવાદ કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત, જીવો અને જીવવાદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ એ કેટલાક ગણ્યાગાંઠા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા, હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરફેર કરવી વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદી કરતા હોય છે. આતંકવાદીનું નામ હોય, માણસો સિંગડાવાળા તો ના હોય, બરાબર. આતંકવાદીઓ એટલે બધા એના જ હોય, બરાબર. ભારતના બળવાખોર અને આતંકવાદ. આતંકવાદ અને બળવાખોરીની પ્રવૃત્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ અંતર છે. એટલે બળવાખોરી અને આતંકવાદ વચ્ચે શું ફરક છે? જો બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે, આ શું છે? વૈશ્વિક સમસ્યા છે. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. તે પોતાના અથવા અન્ય દેશોની વિરુદ્ધ હોય છે અને આંતરરાષ્ટ્રીય હોય આતંકવાદ. અને આ શું છે? બળવાખોરી એ પ્રાદેશિક હોય. તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. તે સ્થાનિક લોકોના સહકાર મળે પણ ના પણ મળે એવું હોય એમાં. અને બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે અને આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. એટલે આ નેશનલ લેવલનું હોય તો આતંકવાદ કહેવાય, અને અંદર ઝઘડા કરતા હોય તો બળવાખોરી કહેવાય, બરાબર. એટલું સિમ્પલ જ છે, એમાં કંઈ રોકેટ સાયન્સ નથી. આમ જોઈએ તો બળવાખોરી એ સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે અને આતંકવાદ આવું કોઈ બંધન નથી. આજે ભારતમાં આંતરિક બળવાખોરી અને આતંકવાદ સામે લડી રહ્યું છે, એટલે બંને છે અત્યારે તો. નક્સલવાદી આંદોલનમાં શું છે? તો કે માઓ ઝેચુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરાઈ લઈ નક્સલવાદ આંદોલનને ભારતમાં સૌ પ્રથમ 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. આ ઉગ્રવાદ વિચારધારા પશ્ચિમ બંગાળમાં નક્સલબારી વિસ્તારમાંથી ઉદ્ભવેલો હોવાથી તેને નક્સલવાદ કહે છે. પશ્ચિમ બંગાળમાંથી શરૂ થયેલા આ આંદોલને ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ અને પહાડી જંગલના વિસ્તારમાં વ્યાપ પામ્યો, જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્રના બે મુખ્ય સંગઠનો હતા. હવે ઉત્તર અને પૂર્વમાં બળવાખોરી કરી. તો સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આ સુધી ઉત્તર પૂર્વમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની ગઈ છે. અનેક જનજાતિઓ, વનાચ્છિદ પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠન વચ્ચે તાલમેલ, કેટલાક વિસ્તારોના આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણથી આ વિસ્તારમાં બળવાખોરી સમસ્યા જટિલ બની છે. એટલે અહીંયા ચાલતું જ રહેતું હોય, બરાબર. તો બળવાખોરીના સંગઠનો કયા કયા છે? આ તો આપણે નામ નહીં યાદ રાખવાના, એટલે જોઈ લેવાના, મજા આવે. નાગાલેન્ડની અંદર આ સંગઠન ચાલી રહ્યું છે બળવાખોરી. કયું છે? NSCN, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ફોર નાગાલેન્ડ, આવું નામ છે. જો સરકારનું નામ હોય ને એવું છે, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. પછી મણિપુરની અંદર
કુકી નેશનલ ફ્રન્ટ, કુકી નેશનલ આર્મી ત્રિપુરાની અંદર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ અને ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ. અને અસમની અંદર છે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ, યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. આ બધી એની બળવાખોરીના સંગઠનો છે. હવે આ બળવાખોરી સંગઠનો વચ્ચે બળવાખોરી સંગઠનો વચ્ચે અલગ અલગ રાજ્યની માંગણી પોતાના રાજકીય હિતો સ્થાપિત કરવા કે ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નો સંઘર્ષથી થાય છે અને તેના કારણે આર્થિક, સામાજિક, વહીવટી, રાજકીય વ્યવસ્થાને હાનિ પહોંચે છે. હવે મોસ્ટ આઈએમપી એટલે અત્યારે તો સોર્ટ આઉટ થઈ ગયું છે કાશ્મીરમાં આતંકવાદ. આમાં કેમ આવું થાય છે એ જોઈએ તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું. ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્રો બન્યા. આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા પ્રયત્ન કરે છે. આ તો તમને હિસ્ટ્રી ખ્યાલ જ હશે, કારણ કે જ્યારે રજવાડા એક કરવાના હતા બધા માની ગયા હતા, 3 નહોતા માન્યા, જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ. એમાં પેલા 2 માની ગયા, જમ્મુ કાશ્મીર તો આડું જ ફાટ્યું હતું. પણ જ્યારે શું થયું કે જોડાવાનું ના કહેતું હતું ત્યારે શું થયું, પાકિસ્તાનવાળા ચડી બેઠા, અડધા ઉપર કાશ્મીર લઈ લીધું ને તારે ભીખ માગતો સરદાર પટેલ જોડે આવ્યો પેલો હરિસિંહ ભીખ માગવા આવ્યો. એટલે સરદાર પટેલે કીધું ભાઈ સહી કર તો અમે તમને હેલ્પ કરીએ. હવે હેલ્પ કરવાની હતી એટલે પહેલાં સહી કરી દીધી. હવે હેલ્પ કરવા માટે ગયા પણ ખરે, ત્યાં સુધી તો અડધું પચાઈ પાડ્યું હતું. એટલે ત્યાંનું અડધું પચાયેલું છે, અડધું આપણી અંદર છે અને એવું બધું ગડબડવાળું છે. અને આ માટે જે આપણે POK કહીએ ને એ POKનું ફૂલ ફોર્મ શું થાય, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એટલે ઓક્યુપાય કરેલું છે. ઓક્યુપાય એટલે એમના અંડરમાં છે અને આ માટે તેને યુદ્ધો કર્યા. દરેક યુદ્ધમાં આપણા સૈન્યને પાકિસ્તાનને નાલેશીજનક પરાજય આપેલ છે અને એ લેવા માટે ઘણી બધી વાર લડાઈઓ થઈ છે. પાકિસ્તાન એટલે જમ્મુ કાશ્મીર લેવા માટે પાકિસ્તાને કરેલું છે, બરાબર. હવે આની ડિટેલ આપણે જોઈએ કે ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. અપહરણ થયા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માગે છે અને તે પરિણામે કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબો ના છૂટકે વતન છોડીને સ્થળાંતર થવું પડ્યું. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીરમાં બહાર જીવી રહ્યા છે. પછી જોઈએ તો કાશ્મીરના આતંકવાદને સીમા પાર સતત સહાય મળતી રહી છે. એટલે આ સમય આપણે શું કહેવાય, એક પિક્ચર પણ બની ગયું કાશ્મીર ફાઇલવાળું, તેની અંદર આ છે કે જે હિન્દુઓ પંડિતો હતા એ લોકોને છોડવા મજબૂર કર્યા, કારણ કે ત્યાં પાકિસ્તાની એટલે બીજું નામ થઈ ગયું છે મુસલમાનો, એવું થઈ ગયું છે, બરાબર. આપણે ઇન્ડિયાની અંદર રહીને એ લોકો એમના વખાણ કરતા હોય, એવું બધું ચાલતું હોય છે. હવે એમાં કંઈ આપણે શું કરી શકવાના, બરાબર છે. એ તો જ્યારે સરકાર ચાહે તો એ લોકોને ઉચકીને ફેંકી દે, પણ એ પણ ફેંકતી નથી, ખબર નહીં કેમ. આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરવા માટે ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્ન કરી રહ્યું છે. ભારતમાં માત્ર થતા આતંકવાદનો વિરોધ કરે તેવું નથી, કોઈપણ સ્થાને, કોઈપણ રીતે અને કોઈપણ સમયે થતા આતંકવાદનો વિરોધ કરે છે. આ આતંકવાદનો સફાયો થાય તે હેતુથી ભારતના અનેક સૈનિકોએ શહીદો વોરી છે, બરાબર. એ તો ખબર જ છે બધાને, શહીદો બિચારા શહીદ થઈ જાય, પણ આ લોકો લુખાઓ થતા નથી. આતંકવાદની સામાજિક અસરો, આતંકવાદને સમાજને વિઘટન તરફ દોરી જાય છે. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિઓમાં લોકોનો સંદેહ અને ભય ઊભો કરે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પર આ ભયની અસર થાય છે. આતંકવાદી પીડિતો પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પણ પ્રતિકૂળ અસર પહોંચે છે. પછી આતંકવાદના પરિણામે સમાજના લોકો એકબીજા પર વિશ્વાસ ઘટતો જાય છે, પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તે પરિણામે સમાજમાં વ્યવસ્થામાં છિન્નભિન્ન બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સાહ ઉજવી શકતા નથી અને પરિણામે લોકોને જોડતા આંતરવ્યવહારો ખોરવાય છે. આતંકવાદથી અસરો શું થાય છે એ જોઈએ તો આતંકવાદના પરિણામે શું થાય તો કે ભાઈ વેપાર ઉદ્યોગ વિકાસ માટે પ્રોત્સાહન વાતાવરણ નિર્માણ પામતું નથી. જે તે પ્રદેશનો વેપાર અને ઉદ્યોગ અટકી જાય. સીધી વસ્તુ, જ્યાં દંગા ઘડી થતા હોય ત્યાં તમારી ફેક્ટરી નાખો ના નાખો એવું દરેક વેપારી વિચારતો હોય, બરાબર. એટલે ત્યાં આગળ એવું વિકાસ ના થાય. વેપાર ઉદ્યોગની માઠી અસર થતાં લોકોના અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારી પાસેથી ભય બતાવી નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરફેર કરી કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે. તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. તેથી જ આ
મિલકતોમાં પુનઃ સ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજના ઉપયોગી વિકાસ કાર્યો ઓછા થાય છે. આતંકવાદને પરિણામે રાજ્યના અને રાષ્ટ્રીય પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગ આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આમ આતંકવાદ સામાજિક આર્થિક રીતે નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિવારણ લાવવું આવશ્યક છે. એટલે સમજી ગયા તમે, આ બધી વસ્તુઓ સોર્ટ આઉટ થવી જોઈએ. એમાં આપણે આજે આ ચેપ્ટરની અંદર આતંકવાદની વાત કરી, આપણા એસટી એસસી ઓબીસીની વાત નથી, એસટી એસટીની કઈ કઈ રીતે એમના માટે સ્પેશિયલ અનુસૂચિઓ છે, બરાબર છે, એમને કઈ રીતે સરકાર સહાય કરે છે. પછી આપણે જે સમાનતા, આપણે એમ જે વિચારતા હોય લોકો કે ભાઈ સમાનતા છે પણ આવી રીતે તો ભેદભાવ તો સરકાર જ કરે છે, તે કેમ કરે છે? એના માટે જ કરે છે કે બધાને સરખો સમાન તક મળવી જોઈએ, બરાબર. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવી જ રીતે તમારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી હોય પાઠ્યપુસ્તક આધારિત, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.